એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી જે એનાલોગ પનીર વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવવાનું કામ શરૂ કરાયું છે। આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં 27 વેપારી પકડી પડાયા છે। પકોડીમાં પ્રતિબંધિત રંગનો ઉપયોગ કરાતો હોવાનો પણ ખુલાસો તપાસ દરમિયાન થયો છે। 86 નમૂનામાંથી 7 નમૂનામાં કેમિકલયુક્ત પ્રતિબંધિત ફૂડ કલર મળી આવ્યો હતો। મે મહિનામાં 1464 એકમોની તપાસ કરાઈ। 10.51 લાખનો દંડ વસૂલાયો છે। કુલ 28 એકમના નમૂના અપ્રમાણિત હોવાનું ખુલ્યું હતું। 21 નમૂના સબસ્ટાન્ડર્ડ અને 7 નમૂના સંપૂર્ણપણે અનસેફ જાહેર કરાયા હતા। તો આપણે કહીએ કે આરોગ્ય વિભાગે આંકડાઓ જાહેર કર્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, લાગે છે કે આંકડાઓ દર્શાવી રહ્યા છે કે આરોગ્ય વિભાગ એલર્ટ છે? ચિરાગ, જે પ્રકારે આરોગ્ય વિભાગની કામગીરીની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ હંમેશા ત્યારે જ કામગીરી કરે છે કે જ્યારે કોઈ કિસ્સા સામે આવે। બીજી બાબત કે જ્યારે અમદાવાદમાં ખાણીપીણીના એકમો જોઈએ તો દરેક 4 રસ્તાઓ ઉપર સંખ્યાબંધ ખાણીપીણીના એકમો દેખાઈ રહ્યા છે, જેની સામે આરોગ્ય વિભાગની ટીમ ખૂબ જ નજીવી છે। જો તમામ ટીમ કામ પર લગાવવામાં આવે તો પણ લગભગ 20 થી 25% એકમો ચેક થઈ શકે તે પ્રકારનો સ્ટાફની સ્ટ્રેન્થ જોવા મળી રહી છે। મહત્વની બાબત કામગીરી પર નજર કરીએ તો મે મહિનામાં જે એનાલોગ પનીર જે વેચતા વેપારીઓ છે તે હોવા છતાં અથવા તો રેસ્ટોરન્ટ પર કયા પ્રકારનું પનીરનો ઉપયોગ કરવામાં આવે છે તેના હોર્ડિંગ હજુ પણ લગાવવામાં આવ્યા નથી અને હેલ્થ વિભાગની ટીમ તે લગાવડાવવામાં સફળ પણ થઈ નથી। બીજી તરફ પાણીપુરીના વેપારીઓ દ્વારા જે પાણી વાપરવામાં આવે છે તે પણ જે ફૂડ કલર જે હોય છે પ્રતિબંધિત ફૂડ કલર તેનો ઉપયોગ પણ બેરોકટોકપણે ચાલી રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। મહત્વની બાબત છે કે આ પ્રકારની અવારનવાર ઘટનાઓ જ આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેના પર સવાલો ઉભા કરે છે અને કડકાઈ ભર્યા પગલાં લેવાતા નથી તેના આ પુરાવા છે કે વારંવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। બિલકુલ, ધન્યવાદ જિગ્નેશ તમામ જાણકારી બદલ।